નમસ્કાર, હું ગોલાણી સીતા આપ સૌને યુટ્યુબ ફિલ્મના મારા તરફથી તો પહેલાં જય માતાજી. અને આપ સૌને જો વિનંતી કે બધા અમારો વિડીયો જોજો. અને એક ભાઈનો ફોન ખોયેલો હતો અને એ હાલમાં અત્યારે આપણી વાડીએ ફોન લેવા આવ્યા છે. અને જો એનો ફોન રાખીને આપણે શું કામ, અને ફોન લેવા અત્યારે આવે છે. અને આપણે એનું લોકેશનમાં એડ્રેસ આપી દીધું છે. અને તે એડ્રેસ આપીને અત્યારે આપણી વાડી આવી રહ્યા છે. અને તેમાં સમાજ સેવાના પ્રમુખ ઝાપડિયા તારીખો પડી જશે તે પ્રકાશભાઈ આવી જશે તેમનો દીકો લઈ. તો અત્યારે મિત્રો પ્રકાશભાઈને હાલ આપણે વાડીએ પહોંચી ગયા છે. અને તે માનવ સેવા ગ્રુપના ગુજરાતના અધ્યક્ષ છે. જો ભાઈ આ ભાઈ જે કાંઈ હોય એ આપણને નામની તો ખબર નથી. વિક્રમભાઈ પોતે વિક્રમભાઈનો ફોન ખોવાણેલો છે અને આપણને મળ્યો હતો. અને સાથે પ્રકાશભાઈ ઝાપડિયા છે અને એક એ ભીખાભાઈ બોટાદ. આપણે કોન્ટેક્ટ કરીને તેમને અહીંયા લોકેશન સહી આપીને બતાવ્યું અને કે ભાઈ તમારો ફોન લઈ જાઓ. બાબુ દાદા જસદણ વિક્રમભાઈ નો છોકરો. ઓકે જો આપણે આ વિક્રમભાઈ નો ફોન હતો અને જે આપણી વાડી આવી ગયા છે. હવે આપણે તેને ફોન આપી દેવી છે. મિત્રો આ ફોન એ ભાઈને ખુદ બોલાવીને આપવાનું કારણ શું ખબર છે? મેન પ્રશ્ન તો એ ભાઈને એમાં ફોનમાં બધા ડોક્યુમેન્ટ હોય, પછી બીજા નંબરમાં બેંક અકાઉન્ટ હોય. કાલ સવારે કોક એમ કે હું વિક્રમભાઈ છું એમ કહીને ફોન લઈ જાય, આપણે દઈ દેવી નહીં. અત્યારે કોક ઓટીપી પાડી અને ભાઈ બેંક બેલેન્સ કોક અત્યારે ફ્રોડ કરી નાખે. એના લીધે મેં વિક્રમભાઈને ખુદ રૂબરૂ બોલાવીને ફોન આપ્યો છે. અને બીજા નંબરમાં એમાં ફોન તો વિક્રમભાઈના ઓલામાં અઢળક આવ્યા હતા અને બધાએ મને એવું જ કીધું કે હું વિક્રમ બોલું છું. પણ મેં એમ જ કીધું કે તમે વિક્રમભાઈ હો તો તમારું આધાર કાર્ડ લઈને વી આવો. બરોબર ને વિક્રમભાઈ? હે કે આપણે કાંઈ ખોટું કર્યું? રેડી ને? ઓકે હાલો. અને જો આ ભાઈ પ્રકાશભાઈ છે, આ ભાઈ પ્રકાશભાઈ ઝાપડિયા અને આ એક ભાઈ બોટાદના છે. એટલે તે પણ તેમની સાથે જ આવ્યા છે. અને અમે આખું ફેમિલી થઈને એ ભાઈને એનો ફોન આપ્યો છે. એકને આખા ફેમિલીએ થઈને જુઓ. અને આ ભાઈ રહ્યા ને જે વસાળે એ વિક્રમભાઈના ફુવાનો દીકરો ભાઈ છે. તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો? સારો લાગ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ. અને બીજા નંબરમાં તમને કોઈને જો આવી વસ્તુ જડે તો હાસા માણાઓને પહોંચાડવા અમારી નમ્ર વિનંતી. પણ ગમે એ કોઈ આવી નામ દે તો મિત્રો દઈ ન દેતા, પાકું પ્રૂફ માગી ન દેજો, જેથી કરીને કોઈની હારે ફ્રોડ ન થાય.